ગાંધી પરિવારની ગાંધીજી પ્રત્યેની કેટલી ભાવના છે, કેટલી લાગણી છે એ આજે એમના પરિવાર તરફથી જ જાહેર થઈ ગઈ। પ્રિયંકા ગાંધી વાડેરાએ જાહેરમાં એમના પ્રવચનમાં કહ્યું કે હું આજે પ્રથમ વખત ગુજરાતમાં આવી છું અને પ્રથમ વખત સાબરમતી આશ્રમમાં આવી છું। જે નહેરુ પરિવાર ગાંધીજીના નામે દાયકાઓ સુધી કોંગ્રેસ ઉપર અધિકાર જમાવ્યો, જે નહેરુ પરિવારે દાયકાઓ સુધી ગાંધીજીના નામે પ્રજા પાસે મત લઈ અને ભારત અને રાજ્યોમાં શાસન કર્યું, એ નહેરુ પરિવારના એક દીકરી આટલી ઉંમરના થવા છતાં આજ સુધી સાબરમતી આશ્રમમાં અગાઉ એક પણ વખત આવ્યા નથી। એ આપણે સમજવા જેવું અને જાણવા જેવું છે। જે ગાંધી પરિવાર ગાંધીજીના નામે આજે પણ આખા દેશમાં મત માગે છે, ગાંધીજીની કોંગ્રેસ છે એમ કરીને આગળ ફરે છે, પરંતુ સાબરમતી આશ્રમ જે દેશ અને દુનિયાનો સૌથી વધુ ઐતિહાસિક આશ્રમ, ગાંધીજીએ જ્યાંથી આઝાદીની લડતની ખૂબ મોટી વ્યવસ્થાઓ આયોજનો કરેલા અને દાંડીકૂચ જેવી મહાન યાત્રા જ્યાંથી ગાંધીજીએ શરૂ કરેલી, ત્યાં આગળ આજે પ્રથમ વખત પ્રિયંકા ગાંધી આવ્યા, ગુજરાતમાં પણ પ્રથમ વખત આવ્યા અને એ પણ કોંગ્રેસમાં હોદ્દો ધારણ કર્યા પછી। પરંતુ અત્યાર સુધી તેઓ ગુજરાત નહોતા આવ્યા, સાબરમતી આશ્રમમાં ગાંધીજીના દર્શન નહોતા કર્યા, એ એમણે જાતે કબૂલ કર્યું છે। એટલે ફક્ત ગાંધીજીના નામને આગળ કરવું, ગાંધીજીના નામે મત માગવા અને ગાંધી આશ્રમમાં આટલી મોટી ઉંમર પછી પહેલી વાર એ વિરોધાભાસ પ્રિયંકા ગાંધીએ આજે પોતે જાહેરમાં કબૂલ કર્યો છે। એટલે ગુજરાત માટે એમને કેટલી લાગણી છે, સાબરમતી આશ્રમ પૂજ્ય મહાત્મા ગાંધીજી માટે કેટલી લાગણી છે એ આજે ગુજરાતની અને દેશની જનતાએ સાંભળ્યું છે અને જોયું પણ છે। બીજું, આજની જાહેર સભામાં જે ઘણા વખતથી અમે કહેતા હતા કે જે વ્યક્તિએ આખા ગુજરાતને જાતિવાદમાં, જ્ઞાતિવાદમાં જુદા જુદા પ્રશ્નો ઊભા કરી, અનામતનો પ્રશ્ન ઊભો કરી આખા ગુજરાતની શાંતિ, સલામતી, એકતાને જેમણે મોટું નુકસાન કર્યું, જે વ્યક્તિ યુવા વયે પોતે ભગતસિંહ અથવા કોઈ મોટા નેતાના તરીકે જેને પોતાની જાતને સમાજની સમક્ષ, ગુજરાતની જનતા સમક્ષ આગળ ધરી અને જેને પાટીદાર સમાજે, પાટીદાર સમાજનો એક યુવાન, એક નેતા અને સમાજ માટે લડનાર વ્યક્તિ તરીકે સમર્થન આપ્યું, અને જે વ્યક્તિએ પહેલાં સતત એમ જ કીધેલું કે હું રાજકીય વ્યક્તિ નથી, હું સત્તા માટે નથી આવ્યો, હું સમાજ માટે આવ્યો છું, સમાજને, પાટીદારોને અનામત અપાવવી, પાટીદારોને ઓબીસીનો લાભ અપાવવો, એ જ મારું એકમાત્ર ધ્યેય છે, એમ કરીને જે વ્યક્તિએ આખા ગુજરાતમાં અશાંતિ ફેલાવી, ગુજરાતની જે સમરસતા, દરેક જ્ઞાતિઓ વચ્ચે જે સુમેળ હતો એમાં મોટો ભેદ પાડવાનો, મોટા ભાગલા પાડવાનો જે પ્રયત્ન કર્યો, એ વ્યક્તિ હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાયા છે। હું આપ સૌને મીડિયાના મિત્રોને ખાસ જણાવીશ કે તમારી બધાની લાઇબ્રેરીમાં પણ અને છાપાઓના પ્રેસ કટિંગમાં પણ તમે શરૂઆતથી જોઈ શકો છો કે જ્યારથી આંદોલન ચાલુ થયેલું ત્યારથી અમારા ભારતીય જનતા પક્ષ તરફથી, અમારી સરકાર તરફથી અમે સતત કહેતા હતા કે આ વ્યક્તિ એ કોઈ સમાજના સેવા માટે, સમાજને કોઈ લાભ આપવા માટે કે પાટીદારોને અનામતનું કોઈ મોટું ફાયદો કરવા માટે એ અત્યારે પ્રયત્ન નથી કરતા, પણ કોંગ્રેસના એક છુપા આશીર્વાદથી, કોંગ્રેસની મદદથી, આર્થિક મદદ કોંગ્રેસની,
પડદા પાછળની બધી જ મદદ કોંગ્રેસની, અને કોંગ્રેસના ઈશારે જ આ વ્યક્તિ ભારતીય જનતા પક્ષ કે જેમાં પહેલેથી જ પાટીદાર સમાજ 95% કરતાં વધુ સમર્થન કરતો હતો, એ પાટીદાર સમાજને વેરણછેરણ કરવો, એ પાટીદાર સમાજમાં ભાગલા પડાવવા અને એ પાટીદાર સમાજને અન્ય જ્ઞાતિ સમાજોથી અલગ પાડી દેવો, એવો જે કોંગ્રેસનો એક ભાગલા પાડોને રાજ કરવા માટેની જે નીતિ હતી, એનું એક એજન્ટ તરીકે હાર્દિક પટેલે કામ કરેલું. અગાઉ અનેક વખત પ્રેસ કોન્ફરન્સોમાં અમે આ બધું સતત કહેતા હતા, ત્યારે એમના તરફથી એને નકારવામાં આવતું હતું અને એમ જ કહેવામાં આવતું હતું કે હું સમાજ માટે આવ્યો છું, મારે રાજકારણમાં જોડાવાનું નથી, હું કોઈ હોદ્દા માટે નથી આવ્યો. પરંતુ અમે જે કહેતા હતા એ બધું જ આજે અક્ષરશ સાચું પડ્યું છે. અનેક બાઇટોમાં, અનેક કાર્યક્રમોમાં અમે આ વાત જનતા સમક્ષ મૂકતા હતા. અને જ્યારે સરકાર તરફથી મારા નેતૃત્વમાં પાટીદાર સમાજ સાથે, સવર્ણ સમાજ સાથે અને જે જ્ઞાતિઓને અનામતનો લાભ નથી મળતો એ જ્ઞાતિઓ સાથે સરકાર તરફથી ચર્ચા વિચારણા કરવી, સંવાદ કરવો, એમના સૂચનો મેળવવા, એમની માગણી જાણવી અને એમાંથી કાયદાકીય રીતે, બંધારણીય રીતે કેટલું શક્ય છે એ બધું જ આપવા માટે અમારી સરકાર જ્યારે પ્રયત્ન કરતી હતી, ત્યારે જ હાર્દિક તરફથી સતત એવું કહેવામાં આવતું હતું કે હું કોઈ મિટિંગોમાં જઈશ નહીં, હું કોઈને મળીશ નહીં, જેમને મળવું હોય એ મારી પાસે આવે. 2 થી 3 વખત મુખ્યમંત્રી કક્ષાએ જે મિટિંગ ગોઠવાવેલી એમાં પણ ઉપસ્થિત ના રહ્યો. અને છેલ્લી હદ તો ત્યારે આવી કે પાટીદાર સમાજની જે ઊંઝા ઉમિયા માતા સંસ્થાન હોય, ખોડલ માતા સંસ્થાન હોય, સિત્સર સંસ્થાન હોય, સુરત પાટીદાર સમાજ હોય કે અમદાવાદ પાટીદાર સમાજ હોય, અમારી શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક સેવાઓ આપતી મોટી મોટી વિશાળ સંસ્થાઓ હોય, એના હોદ્દેદારો તરફથી પણ જ્યારે સરકાર સાથે વાટાઘાટ કરવાની વાત આવી, પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરવાની વાત આવી, ત્યારે આ જ હાર્દિકે એમ કહેલું કે હું કોઈ ધાર્મિક સંસ્થા, કોઈ સામાજિક સંસ્થાને માનતો નથી, હું મારી રીતે જ મારું કામ કરીશ અને જેમને જરૂર હોય એ મારી પાસે